હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. અત્યારે વાગ્યા જો સવારના 100 વાગ્યા ને અમે હેડ્યા હતા વાડીએ, પણ રસ્તામાં ઊભું રહેવું પડ્યું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો. સોટા એટલે માપના તો ઝાડને તો ઊભા છીએ. જો બંધ થઈ ગયા સોટા. તને હેડવા દઉં ને શાંતિ વાળો છો બેઠો નહીં, અને આર્યો ને રખવાયો. હારે મને રખવા બહુ કોયલા આયા ભાઈ રોટલા ખાવા. મીટિંગ ભરી એમ જો કેટલા બધા આયા. ના રોટલો પડ્યો હજી મેં હાલ નાખ્યો ને. વહેલા નાખ્યો તો એ તો ખાઈ ગયા ને. ફરીથી આયા બીજા. આ ખલી બે જો ભાઈ જો હે આપણા ઘરની શાકભાજી થઈ જાય. 15 દાડે બહારથી લાવવી નહીં પડે. જો બહુ મસ્ત એવા કારેલીનો વેલો ચડી ગયો. મંડપ બનાવી દીધો ટોપ, એટલે વેલા આગળ આગળ હેડ્યા જાય. નેચર વળગશી એમ કારેલો. પછી જો આ બાજુ દૂધીનો વેલો. જો અને ખેતરમાં આપણો વાઈ છે ડેટી અને કાળેંગળો. એ બધું વાવ્યું એટલે 4-5 દિવસ પછી દૂધીને બધું વાવ્યું. 5-6 દિવસ 10 દિવસ પછી ઘરનું નેચરલ ઓર્ગેનિક શાકભાજી તૈયાર થઈ જાય. બરાબર, તો અમે ભેંસો દોવાનું કામકાજ કરીએ. ભાડો લઈને આવ્યો ભાઈ આદમી. તો આજે અમારે જો આ જે બુલેટ ઘાસ ચોપી હતું ને એની અંદર અમે શું કર્યું હતું, કુરી વાવી હતી. કારણ કે બુલેટ ઘાસ અશુબાન થાય ના 2-3 મહિના સિવાય થાય નહીં. એટલે આ કુરી અંદર વાવી હતી તે જો બહુ મસ્ત એવી કુરી થઈ જઈ. અને આજે કુરી વાટવાનું મુહૂર્ત કરવાનું હોય. જો કુરી વાટે ને એટલે પેલો ભોથો રહ્યો ને નેપિયર ઘાસ, એ બહુ મસ્ત ઉગાડું થઈ જાય એટલે વાયરો ખાય. અને ગાળો પડ્યો હોય તો આપણને ખબર પડે. બરાબર, માટે આજે વાટવાની છે આપણે કુરી. અને આ બાજુ શેઢા વઢાઈ રહ્યા ને જોઈ શકો તમે. અને પછી જવાનું છે આપણે એરંડા જોવા માટે. જો કે આજે 100 દિવસ થયા, 107 દિવસ થયા. કેવા ઉજ્યા કેવા નહીં ઉજ્યા એ આપણે પછી પહેલાં થોડું 4 વાટીને પછી જઈએ. હાલો ફટાફટ બુસકાઈ નાખીએ. એટલે ના ફાવે તો આટલા આવો. અહીંથી આ મોટું મોટું રહ્યું ને મેં કોટા હોય તો હાચવજો. હા એટલે કોટા તો હસી મેં જો બરાબરનો ચાક લીધો હાથ તો જો આખી ઓળ બુસકાઈએ ને તાણે આમ શિકાર કેટલું થાય. જો પાછળ પાછળ પાડી નો ક્યાં. જો હું તમને બતાવું ઝૂમ કરીને. જો અને આપણે છેક પકડવાનું હો પેલા શેઠા તાણ લગભગ થાય. પેલો સીધોળો દેખાય ને એટલા બધી કાપીએ તાણ હરખાઈ આવશે ચાંદની. લેહડો બુસકાવાનું ચાલુ કરીએ. તો અત્યારે ચાલી રહ્યો શ્રાવણ મહિનો, અને શ્રાવણ મહિનામાં હું સક વરસાદ કરે જ જાય. જો અત્યારે પણ વરસાદ અમારે હવારોનો એક દાડું સામાન્ય પોરો આવ્યા જાય. અને એક બાજુ 4 વાટવાનું કામકાજ ચાલુ હતો. અને બહુ મસ્ત એવો વરસાદી માહોલ જોમ્યો છે. જો ટમટમ વરસાદ આવે જાય હવારોનો એક ધારો ને એક બાજુ જો આખો ઊંર ઉડાડી મેલ્યો તે ઘરનો બધી રહ્યો. ચા શું મસ્ત વાતાવરણ થયું. જો ચોમાસામાં વાતાવરણ મસ્ત થાય. અને તમે જ્યાં શૂટ કરવા જો એ બધું લીલોતરી હોય એટલે દેખાય સારું. અને ઉનાળામાં જો ને એટલે બધું હૂકું ભંટ હોય એટલે બધું આવે નહીં જોવાય એવું.
આજ વાય પેલા રવિવારના દાણા વાયા હતા કમ્પ્લીટ. એટલે આજ રવિવાર એટલે અઠવાડિયું થઈ ગયું ને ભાઈ. એરંડો 9 દાડે ઉગે કે 10 દાડે? 12 દાડા સુધી નેહરે જાય. હા ના કમ્પ્લીટ પણ ઉગવા મૂકી જાય હજી. વાત સાચી. વાત સાચી. ના પણ ઉગવામાં જો કંકોડીનો વેલો કે મસ્ત મસ્ત કંકોળો બેઠા છે. તો આ બાજુ જમીન બધી પાતળી એટલે એવું આ જમીનમાં ગમે ત્યારે વાવેતર થઈ શકે. જો અમારા પાછળ અમારા ભાઈ જે એરંડોનું વાવેતર કરી રહ્યા તમે જોઈ શકો. જો ગમે ત્યારે આ ખેતરમાં વરસાદ આવે પછી 2-3 દિવસ જાય ને એટલે વાવેતર આ જમીનમાં થાય. કારણ કે આ જમીન આ બાજુ ટેબાળી. જો અમારા આ ખેતરમાં લસકો બહુ ખાતો ને એટલે આ ભૈલું હોફળો હતા એ લસકો જો આવી જાય ને. લસકામ તો એક દાડો એવો નતો કે ઓદરો ના આવ્યો બરોબર. એટલે એમના ત્રાસથી અમે નેપિયર ઘાસ વાવ્યું. અમે લસકો મેળાવો તો વાવવો જ નહીં. તો કેટલા બધા આને અહીંથી ખસતા જ નહીં અમારા ખેતર. ઉગતો ને ઉગતો લસકો પટાવો. તો જો અત્યારે આ કરીએ છીએ ભેંસોને બાંધવા માટે ખીલો બરોબર. તો જો શીલો એ તમારે મજબૂત રાખવો હોય ને તમે ભેંસો રાખતા હોય ગાયો ભેંસો રાખતા હોય તો શીલો કઈ રીતે ચોળવાની હું તમને પદ્ધતિ બતાવું. જો કે ઘણા બધા આપણે શીલો ચોળતા હોય ને એ વખત શીલાની અંદર શું કરતા હોય આ રીતે ખાડો કરી અને પછી આના માટી જે ખરી ને એના વાળી દેતા હોય શીલો ઊભો કરી. પણ એ રીતે નહીં કરવાનું. એ રીતે કરશો ને તો તરત તમારો શીલો નીકળી જાય. એના માટે શું કરવાનું આ રીતે ખાડો ગોદી અને પછી રેકરો લાવવાનો. રેકરો કોરો રેકરો હોય ને એ લાવી અને એક વસ્તી આમ આગો પાછો કરીને રેકરો ફિટ કરી દેવાનો. તો રેકરાના હિસાબે જેમ શીલો હલશે ને એમ રેકરો ફિટ થઈ જાય. એટલે બહુ મસ્ત એવો મજબૂત આપણો શીલો ગલાઈ જાય બરાબર. જો અમારે અત્યારે એક શીલો નીકળી ગયો તો બહુ દઈ ગયો તો તે આ શીલાની પ્રોસેસ ચાલી રહી. તો આજે બનાવી છે જો પાવભાજી. ભાજી તો આપણો વિસનગરથી લાયા. હા પાવ અને ભાજી એમાં હેપી બેનને બનાવી છે પાવભાજી ડુંગળી ટેસ્ટી બની. થોડું મરચું ઓછું તીખું ઓછું બાકી આમ ટેસ્ટ હોટલના જેવો જ કમ્પ્લીટ. ચલો આડો બાઈટ લઈ फटाफट फिनिश कर दिए पाव भाजी. दिखाजी ना लो बापजी वण्या गला આમ બન્ના. તો જો અત્યારે વાગ્યા રાતના 9 અને અમે રોજ રાત્રે જો અમારા ગુરુ મહારાજના આશ્રમ આવીએ એ બધા ભક્તો અહીંયા બધા સત્સંગની વાતો થાય રોજ રાત્રે. જો ભજનનો પ્રોગ્રામ હોય તો ભજનમાં જવાનું હોય અને ભજનનો પ્રોગ્રામ ના હોય તો રોજ રાત્રે આશ્રમમાં આવવાનું. 11 વાગ્યા સુધી બેસીએ અને ચા પાણી શિયાળામાં ચા હોય અને ચોમાસા ઉનાળામાં લીંબુનો શરબત હોય. તો
તો જો આ બધા ભક્તો ભેગા મળી અને અત્યારે શરબત પીએ જો. જય ગુરુ મહારાજ. ના ભરેલું ક્યાં ગમના રોમપુરા બંકોળા મહારાજ છીએ રે. Tempur ya, Pak.